शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 6 લક્ષણો જે છે, આનુકૂલ્યસ્ય સંકલ્પઃ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો गोप्तृत्व वर्णम तथा आत्मनिक्षेप कार्पण्ये षड्विधा शरणागति। आ 6 प्रकारनी शरणागति जे छे तेनी वात करता हता अने एनी अंदर शरणागतिनुं अंतिम लक्षण कार्पण्य एटले के दीनता, पोताने असमर्थ समजवुं, एनी वात करता हता। भगवाननो जे भक्त होय, जे भगवाननो शरणागत भक्त होय, एनी वाणीनी अंदर, एना आचारनी अंदर हमेशा दीनता जे छे ए चरम सीमानी उपर देखवा मळे छे। आवा ए भक्त जे छे ए हमेशा पोताने एम ज समझता होय छे कि अमे तो भगवानना दासना 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 पण चीरकाल पर्यंत ना दास छीए। अर्थात के भगवानना जे दास छे एना पण अमे दास छे, ए भक्तना जे दास छे तेना पण अमे दास छीए, ए भक्तना दास छे एना जे दास छे एना पण अमे दास छीए। एम चीरकाल पर्यंत जे भगवानना भक्तना जे दास छे तेना अमे दास छीए। आटलू बधु एनी अंदर कार्पण्यपणुं होय छे, दीनता होय छे। ने आवो ए भक्त जे छे ए हमेशा पोताने आकार त्रयथी संपन्न मानतो होय छे। आकार त्रय एटले शुं? आ आकार त्रयनी चर्चा विशिष्टाद्वैती वेदांतीओए पोताना ग्रंथोनी अंदर करेली छे। आकार त्रय एटले जे भगवाननो शरणागत भक्त छे, जे पोताने अत्यंत दीन माने छे, ए एवुं समजतो होय कि हूँ केवल ने केवल एक भगवाननो ज भोग्य छूं। अर्थात के अत्यंत भोग्यत्व एनी अंदर होय। त्यारबाद ए पोताने अत्यंत शेषत्व समझतो होय। भगवान श्रीमन नारायण जे छे ए मारा शेषी छे अने हूँ एमनो शेष छूं। शेष शेषी भाव एटले परने माटे ज पोतानुं स्वरूप जे कल्पायुं होय तेने शेष कहेवाय अने एनो प्रतिसंबंधी जे छे एने शेषी कहेवाय। तो भक्त जे छे ए पोताने हमेशा अत्यंत शेष माने छे अने पोताना स्वामी जे छे तेने शेषी माने छे। अने आवा ए भगवत भक्तनी अंदर अत्यंत आर्हत्व होय छे। आर्हत्व एटले एवो ए भक्त पोताना मननी अंदर एवुं समझतो होय कि हूँ केवल ने केवल एक भगवान ने ज योग्य छूं, इतर कोई पण देवी देवताओं ने योग्य नथी। स्वयं श्रीमन नारायण भगवान जे छे ए मारा स्वामी छे अने हूँ एमनो सेवक छूं। ने अमारा जेवा जे तुच्छ प्राणी जे छे ए समर्थ एवा स्वामी ने ज योग्य छे, बीजा कोई ने योग्य नथी, एवुं ए समझतो होय। आ प्रमाणे दरेक शरणागतोए पोताना जीवननी अंदर आ आकार त्रय जे छे तेने संपन्न करवाना छे। आ मनथी मानवानुं छे कि हूँ केवल ने केवल
ભગવાનને જ યોગ્ય છું, કેવલ ને કેવલ ભગવાનનો જ શેષ છું અને કેવલ ને કેવલ શ્રીમન નારાયણ જે છે તે અમારો ઉપભોગ કરનાર છે અને અમે એના ભોગ્ય છીએ. આ પ્રમાણે સમજવાનું છે. તો આ પ્રમાણે જે સમજતો હોય એની અંદર અતિશય દીનતા જે છે એ ભગવાન શ્રીમન નારાયણની કૃપાથી ઉદિત થતી હોય છે. અને એવા એ જે ભગવદ ભક્ત છે જેની અંદર આવી દીનતા જે છે ચરમ સીમાની ઉપર જ્યારે પહોંચી જતી હોય છે ત્યારે જ શ્રી ભગવાન જે છે એવા એ ભગવદ ભક્તને દર્શન આપવા માટે આવે છે. માટે આકાર ત્રય જે છે એને અવશ્ય સંપન્ન કરજો. આ દીનતાના જ લક્ષણ છે. દીનતા એટલે કે કાર્પણ્યની અંદર જ આ આકાર ત્રય આવી જાય છે. પોતાને અતિશય તુચ્છ, પથ્થર કરતા પણ તુચ્છ સમજવા, પોતાને અતિશય ભગવાનના ભોગ્યત્વ સમજવું અને પોતાને અત્યંત ભગવાનના શેષ સમજવું. જો આવું સમજે તો એ જીવાત્માની અંદર દીનતા પ્રગટ થાય છે. જ્યાં લગીન દીનતા પ્રગટ થઈ નથી ત્યાં લગીન જીવાત્મા જે છે એ પરમાત્માની કૃપાનો ભાજી બનતો જ નથી. જો ભગવાનની કૃપાના ભાજી તમારે થવું હોય તો પોતાની અંદર દીનતા પ્રગટ કરો. બધા જ ભગવત ભક્તોને પોતાથી શ્રેષ્ઠ સમજો અને પોતે એના સેવક છે એવો ભાવ લાવીને હંમેશા એ ભગવત ભક્તની સેવા કરો. ભગવત ભક્તની સેવા કરવાથી જીવાત્માનો જે અહંકાર જે છે ને એ તત્કાલ જે છે એ નિવૃત્ત થઈ જાય છે. ભક્તો, ભગવાનના ભક્તોની જે સેવા જે છે અને એ સેવાથી ભગવાન જેવા પ્રસન્ન થાય છે, ભગવાન જેવા રાજી થાય છે, એવા પોતાની સેવાથી પણ ભગવાન ક્યારેય પણ રાજી થતા નથી. શા માટે? કારણ કે પોતાની સેવા કરનારા તો ઘણા છે પણ પોતાના ભક્તની સેવા કરનારા બહુ ઓછા હોય છે. અને એ ભક્તની સેવા કરવાથી જીવાત્માની અંદર જે અહંકાર હોય છે એ અહંકાર જે છે એ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. એટલે માટે ભક્તની સેવા કરવાનું વિધાન મોટા પુરુષોએ કરેલું છે. ભક્તો, અને ભક્તોની સેવા કરવાથી જીવાત્માની અંદર દીનતા જે છે એ ઉદિત થઈ જાય છે અને એના ચરમ સીમા લગીને પહોંચી જાય છે. ગયા વખતે જ્ઞાન સભાની અંદર મને એક વ્યક્તિએ પ્રશ્ન કરેલો કે શાસ્ત્રી, આ તમે શરણાગતિના લઘુ ઉપાયની જે વાતો કરો છો તો શાસ્ત્રોની અંદર જે ગુરુ ઉપાય બતાવેલા છે, કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, એ કોણ કરશે? એવી એક વ્યક્તિએ મને શંકા કરેલી હતી. તો એ વ્યક્તિનો હું ઉત્તર આપું છું ભાઈ કે શાસ્ત્રોની અંદર કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જે બતાવવામાં આવેલા છે, વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ ભગવાનના શરણમાં ગયા બાદ ભગવાનની આજ્ઞાથી એ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરતા હોય છે. સ્વતંત્ર રીતે ક્યારેય પણ એ જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગનું આચરણ કરતા નથી. આ જ વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા છે ભક્તો, કે આપણે શ્રી ભગવાનના શરણમાં જઈને કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જે છે એનું આચરણ કરવાનું છે, પરંતુ એની અંદર ક્યારેય પણ મમત્વ નથી રાખવાનું. કેવલ ને કેવલ ભગવદ આજ્ઞા જે છે
એનું અનુસંધાન રાખવાનું છે. એ જે કર્મયોગ છે, જ્ઞાન યોગ છે અને ભક્તિ યોગ જે છે એ સાધન નથી લેવાના. મુખ્ય સાધન અને સાધ્ય તો શરણાગતિ જ છે આપણી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની આજ્ઞા હોવાથી આપણે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરીએ છીએ, સ્વતંત્ર રીતે કરતા નથી. સ્વતંત્ર રીતે જે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ જે કરે છે એ ગુરુ ઉપાય છે. તો જે કરતા હોય તો એને કરવા દેવાનું, આપણે એની અંદર ના નથી. એ લોકો કહેતા હોય કે ભાઈ શાસ્ત્રની અંદર જે આ ગુરુ યોગ બતાવેલા છે મોટા મોટા, તેનું આચરણ કોણ કરશે? તો એમને કહેવાનું કે ભાઈ તમે કરો, વાંધો નથી અમને. અમારે માટે તો આ શરણાગતિ જે છે ને એ જ લઘુ ઉપાય છે. કારણ કે આ કલિકાલની અંદર પ્રથમ તો જીવાત્માની જે આયુષ્ય નક્કી થયેલી છે એ જ બહુ અલ્પ છે. ઇતર યોગની અંદર તો જીવાત્માઓની આયુષ્ય જે છે, અર્થાત કે જીવાત્માઓના શરીરની આયુષ્ય જે છે એ બહુ દીર્ઘ હતી, પરંતુ આ યુગની અંદર જીવાત્માના શરીરની આયુષ્ય જે છે એ બહુ અલ્પ નક્કી થયેલી છે ભક્તો. તો આવા અલ્પ સમયની અંદર સ્વતંત્ર રીતે આપણે જ્ઞાન યોગ, ક્રિયા યોગ અને ભક્તિ યોગનું આચરણ કેવી રીતના કરી શકીએ? એટલે શાસ્ત્રકારોએ કહ્યું છે કે ભાઈ ભગવાનના શરણમાં જતા રહેવું અને સમસ્ત પોતાની ચિંતાનો ભાર જે છે એ ભગવાનને અર્પણ કરી દેવો અને પોતે નિશ્ચિંત થઈ જવું, અને એ જે પ્રમાણે દિશા નિર્દેશ કરે એ પ્રમાણે આપણે પછી આપણું જીવન જે છે વ્યતીત કરવાનું છે. કોઈ વ્યક્તિ કોઈક સ્થાનની ઉપર જતો હોય અને એ વ્યક્તિ ને કોઈ કહે કે ભાઈ આ અલ્પ સામાન છે અને આ વધુ સામાન છે, આમાંથી તમે નક્કી કરો કે ભાઈ મારે આ સામાન લઈને હું જે જગ્યાએ જાઉં છું ત્યાં મારે પહોંચાડવાનું છે. તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ જે છે એ પોતાની પાસે થોડો ભાર જ રાખશે અને એ જ ઉચકીને પોતે જશે. તેમ શરણાગતિ જે છે એ સુલભ ઉપાય છે. હવે આ સુલભ ઉપાય જે છે એ પ્રાપ્ત થઈ જાય છે તો પછી ગુરુ ઉપાય ને ગ્રહણ શા માટે કરવું? માટે દરેક ભગવદ ભક્તોએ શાસ્ત્રોની અંદર જે પણ કંઈક બતાવવામાં આવેલું છે કે ઈશ્વરની પ્રાપ્તિને અર્થે તપસ્યા કરો, જપ કરો, વ્રત કરો, તીર્થયાત્રા કરો, જે કરવાથી એ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થશે, એ બધા જ ઉપાયો જે છે એ બહુ ગુરુ ઉપાય છે. આપણે એમ નથી કહેતા કે એ ઉપાયોને ત્યાગ કરવાના છે. સ્વતંત્ર રીતે જે ઉપાયો જે છે તેને ત્યાગ કરી દેવાના છે, પરંતુ ભગવાનના શરણાગત થયા બાદ ઈશ્વર જે પ્રમાણે દિશા નિર્દેશ કરે તે પ્રમાણે આપણે તીર્થોનું પણ સેવન કરવાનું છે, કર્મયોગનું પણ આચરણ કરવાનું છે, જપની અંદર પણ પ્રવૃત્ત થવાનું છે, વ્રતની અંદર પણ પ્રવૃત્ત થવાનું છે, ઇત્યાદિ જે ક્રિયાયોગ શાસ્ત્રની અંદર બતાવેલો છે, તથા આત્મા પરમાત્માના વિચારરૂપ જે જ્ઞાન યોગનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, અને શ્રવણાદિક જે 9 પ્રકારની ભક્તિ જે છે તેનું પણ શાસ્ત્રોમાં જે પ્રતિપાદન કરવામાં આવેલું છે તેનું પાલન આપણે કરવાનું છે. પરંતુ ભગવાનના શરણમાં આવ્યા બાદ અને તેમાં પણ એ સાધન જે છે એ સાધનની મહત્તા નથી રાખવાની, કેવલ ને કેવલ ભગવાનની મહત્તા રાખવાની છે.
કે આ સાધનો જે છે એ કેવલે કેવલ એ ભગવાનને રાજી કરવા માટે હું કરું છું. કલ્યાણ તો મારું કેવલે કેવલ ભગવાન શ્રીમદ નારાયણના શરણમાં જવાથી જ થઈ ગયું છે. ને આ બાબતની અંદર ગઢડા પ્રથમના 72મા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ બહુ સુંદર વાત કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ દાદા ખાચરના દરબારની અંદર એક દિવસ બિરાજમાન હતા અને રોજગાના કાકાભાઈ જે છે એ વખતે દુર્ગપુર પધારેલા હતા અને તે દિવસે ભરાયેલી સભાની અંદર કાકાભાઈ ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસથી જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય છે. તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર આપેલો. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવાત્માએ પરબ્રહ્મ પરમાત્માને ઓળખી લીધા અને એમના શરણની અંદર જાય છે અને એ ભગવદ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય છે એ તો એમ જ સમજતો હોય છે કે મારું કલ્યાણ તો જે છે એ થઈ જ ગયું છે અને હું તો કૃતાર્થ થઈ ગયો છું અને જે પણ કોઈક સાધનો હું અત્યારે કરું છું એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની પ્રસન્નતાને અર્થે કરું છું. આવો જે ભક્ત જે છે એ જ વાસ્તવની અંદર ભગવાનનો ભક્ત કહેવાય છે. ભગવાનના શરણાગત તમે થયા તો આ પ્રકારનો નિશ્ચય તમને હોવો જોઈએ અને ભગવાન જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે સાધન કરવાના છે કેવલ ને કેવલ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, બીજા કોઈ માટે નહીં. તો કોઈ એમ સંશય કરે કે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીને પછી જીવાત્માને શેની પ્રાપ્તિ થાય? તો એને કહેવાનું કે ભાઈ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી સૌથી વધારે દુર્લભ છે. જેના પર પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ પ્રસન્ન થઈ ગયા ને પછી સંપૂર્ણ જગત જે છે ને એવા એ ભગવદ ભક્તોનો આદર કરે છે. સંપૂર્ણ જગતની અંદર દેવી દેવતાઓ બધા જ આવી જાય. શ્રીમદ નારાયણની જેણે પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી એનો સુરો છે કે અસુરો છે બધા જ આદર કરે છે. જેમ પ્રહલાદજી છે, નારદજી છે, ધ્રુવજી છે, એ લોકોએ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી તો સંપૂર્ણ જગત ભૂતકાળમાં પણ એ લોકોનો આદર કરતા હતા, વર્તમાન કાળમાં પણ તેમનો આદર કરે છે અને ભવિષ્ય કાળની અંદર પણ તેમનો આદર કરતા રહેશે. માટે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો ભગવાનના શરણની અંદર જઈને પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે તમને દિશા નિર્દેશ કરે એ જ પ્રમાણે
તમારે તમારું જીવન જે છે એ વ્યતીત કરવાનું છે. કાર્પણ્યનો તાત્પર્ય આ જ છે ભક્તો. જે દીન હોય અતિશય, એ દીન હંમેશા પોતાને ભગવાનનો સેવક જ માનતો હોય અને ભગવાનને પોતાના સ્વામી માનતો હોય, અને પોતાના સ્વામી એ સેવકને જે આજ્ઞા કરે એ પ્રેમપૂર્વક મહાત્મયપૂર્વક એ ગ્રહણ કરે અને એ આજ્ઞાને અક્ષરે અક્ષર પાળતો હોય. જો આ પ્રમાણે તમે હોવ તો તમારી અંદર એ કાર્પણ્ય જે છે, એ દીનતા જે છે એ ઉદય થયેલી તમારે સમજવી. જે દીન હોય એની અંદર જ ભગવાનની આજ્ઞા જે છે, અર્થાત કે એ જે દીન હોય તે જ ભગવાનની આજ્ઞા પાળવા માટે તત્પર થતો હોય છે. બીજા કોઈ જે અહંકારી વ્યક્તિઓ હોય છે એ ભગવદ આજ્ઞા પાળવા માટે ક્યારેય પણ તૈયાર થતા નથી. માટે હંમેશા પોતાના જીવનની અંદર દીનતા લાવજો. પોતાને હંમેશા ભગવાનને જ યોગ્ય સમજજો. ભગવાનને જ પોતાના શેષી સમજજો અને પોતે જે છે એ ભગવાનનો અત્યંત શેષ છે એમ સમજજો. અને હંમેશા ભગવાનને પોતાનો ઉપભોગ કરનારા સમજજો. અર્થાત કે પોતાને અત્યંત ભગવાનને ભોગ્ય સમજજો. આ પ્રમાણેનું દીનતા પરિવર્તન તમારી અંદર આવશે તો ભગવાનની કૃપા તમારા પર અવશ્ય થશે. આટલું કહીને મારી વાણીને હું વિરામ આપું છું. અહીં શરણાગતિના જે 6 લક્ષણો જે છે એ લક્ષણોની ચર્ચા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીની જ્ઞાન સભાની અંદર પણ આપણે શરણાગતિ પર જ થોડી વાત કરશું. જે શરણાગતિના અમુક મુદ્દાઓ જે છે જે રહી ગયા છે તેની પણ આપણે ચર્ચા કરી લેશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.